ભગવાન એવું કહે છે આ વેણ લખાઈ જાય ને કોઈ આગુ પાછું ના રહે સાચું મારો ભગવાન કેવા દેતો હશે મારો રામ કેવા દેતો હશે સાચું તો ધંધાનું કીધું હતું ને સમાચાર આવી ગયા છે આવી ગયા જીતેન્દ્ર સાચું મારો ભગવાન મારો રામ એવું કહે છે કહું એટલું કરો અને આ કંકા મટી જાય ને બોલું એટલા દાડા હોમેથી એમ કહી દે તારો ભાગ આલ દેવો છે સાચું માનવાનું વેળાએ હું ગોગો પહોંચી ગયો મારો ભગવાન નો મારો રામ એવું કહી રહ્યો વેળાએ હું ગોગો એવું બોલું છું સાચું મારો મહારાજ જીતેન્દ્ર એવું કહે છે સોનું વેણ લખાઈ જાય અને આમાં કોઈ આગુ પાછું ના રહેતું હોય તો બરોબર મારો મહારાજ એવું કહી રહ્યો જીતું કે બરોબર 1.5 વર્ષથી તમારા ઘરમાં કંકા વધી ગયો છે કેટલો ટાઈમ જીતું 1.5 વર્ષ સાચી પહેલા બધું કમ્પ્લીટ ચાલતું હતું સ્ટુડિયોનો ધંધો સારું ચાલતું હતું બધું સારું ચાલતું સાચું પણ 1.5 વર્ષથી વખો પહેરી ગયો છે નીકળવા નોમ લેતો નહીં સારું બોલો મારો ભગવાન વેળાએ સારું બોલો સાચું પણ મારો મહારાજ એવું કહે જીતેન્દ્ર કે દેવનો વખો હશે ને 10 નું વેણ બનવું આ 10 લખાઈ જાય તો વેળાએ બોલું છું વેળા વગર બોલતો નહીં ભાઈ સાચું જીતેન્દ્ર અમને કહું એટલું ઘેર જઈને કરો અને આ કંકાન વખો ને બધું મટી જાય અને હોમેથી બોલું એટલા દાડા સમાચાર આવી જાય કે મકાનમાં જે ભાગ છે અમારા આલ દેવો મોનવાનું વેળાએ હું ભોગો સાચું સારું બોલું મારો ભગવાન વેળાએ સારું બોલે છે સાચું